નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, ઘણા લોકો જીવનમાં એવા હોય છે કે જે એકબીજાનું અપમાન કરતા હોય છે, ઈર્ષા કરતા હોય છે। આજના આ વિડીયોમાં કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ અને જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય એ વિશેના સારા વિચારો છે। તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર નથી થતું। નંબર 2, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 3, કડવું છે પણ સત્ય છે। મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો, એ માણસ જ તમારી કદર નહીં કરી શકે। નંબર 4, કોઈ બીજાની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે। મિત્રો, સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો। દોસ્તો, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે। જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ જરૂર મળશે, અને યાદ રાખજો કે એને જોવાનો તમને સમય પણ મળશે। બીજાને દુખી કરીને જો તમે ખુશ છો તો યાદ રાખજો, એ તમારી ખુશી લાંબો સમય સુધી નહીં ટકી શકે। કોઈ તમને દર્દ પૂછે એનો ઇંતજાર ક્યારેય ના કરતા દોસ્તો, કારણ કે પોતાની દવા પોતે જ છો એ પણ ના ભૂલતા। સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે। આપણે હંમેશા જેમની જેટલી પણ ચિંતા કરતા હોઈએ છીએ, એ જ માણસો આપણને સમજી નથી શકતા। થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ જમાનો એ છે જે ક્યારેય તમને નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો। જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે, એની સાથે ચાલવાથી તો સારું છે કે તમે એકલા જ ચાલતા શીખી જાઓ। લોકો તમારાથી ખુશ નથી તો તેની પરવાહ ના કરો, કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા। સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે। સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા। સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે,
જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય કોઈ બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. આ સંબંધો પણ અજીબ છે. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું. સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે. બુરાઈ થવી પણ જરૂરી છે દોસ્તો, કારણ કે દરરોજ જો વખાણ થશે તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો. તમારી પ્રગતિ અટકી જશે. જેમણે રાતોમાં જંગ જીતી છે, સૂર્ય બનીને એ જ નીકળતા હોય છે. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી એમને જ મળે છે જે મહેનત કરે છે. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે. એ ક્યારેય ના ભૂલતા. સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે. ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય, નહીતર જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવા વાળું કોઈ નથી. મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે. એમને છોડી દેવા જ બહેતર હોય છે જેમને તમારા હોવાની કંઈ પણ કિંમત નથી હોતી, જેમને તમારા હોવાની કંઈ પણ કદર નથી હોતી. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે દોસ્તો. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈ પણ વ્યક્તિને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ તે તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારે પણ કોઈ પર નિર્ભર ના રહેવું જોઈએ. ઘડિયાળને રિપેર કરવાવાળા મળી જશે, પરંતુ પોતાનો સમય
તો જાતે જ સુધારવો પડશે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. સાહેબ, એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.